સુરતના પાંડેસરામાં એક ફેરિયાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં આ ફેરિયો ગંદા પાણીમાં શાકભાજી ધોતો હોય તેવું દેખાઈ રહ્યું છે। એક જાગૃત નાગરિકે આ વિડીયો બનાવી વાયરલ કર્યો। રસ્તા પર ભરાયેલા પાણીમાં આ ફેરિયો શાકભાજી ધોઈ રહ્યો છે। લોકોના સ્વાસ્થ્ય સાથે અહીંયા ચેડા કરતો આ શખ્સ કેમેરામાં કેદ થઈ ગયો। કોણ જાણે આ ફેરિયો કયા કયા વિસ્તારમાં ફરતો હશે અને કેટલી બધી ગૃહિણીઓ તેની પાસેથી શાકભાજી ખરીદતી હશે। આ શાકભાજી દરરોજ આ રીતે ધોતો હોય તેવો वीडियो वायरल થઈ રહ્યો છે। क्या कर रहे हो? कौन से पानी से धो रहे हो? मिट्टी लगा है, सब अच्छा पानी। ऐसा कौन सा पानी रहता है भाई? पानी है, हाँ पानी है। पानी है क्यों पूजा कर रहे हैं मेरे भाई? मैं कुछ कर रहा है तो बहुत अच्छा पानी से तुम धो रहे हो ना भाई? है? ये मिट्टी लगा था। मिट्टी लगा था। तुम ये सब चीज खिलाओगे फिर है ना दूसरे को? ये पानी में धोने का है क्या तुम्हारा? મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, આ શાકભાજીવાળાને તો કોઈ ફરક પડતો જ નથી, કારણ કે લોકોનું સ્વાસ્થ્ય બગડશે, એની તો શાકભાજી વેચાશે અને પૈસા મળી જશે, પણ આ વિડીયો ખરેખર ચોંકાવનારો છે। જી બિલકુલ, વાત કરીએ તો નજીવા રૂપિયા કમાવા માટે આવી જે શાકભાજી વેચતા હોય છે અને આ જે શાકભાજી ધોવા માટે આ જે ગટરનું ગંદુ પાણી છે તે દેખાઈ રહ્યું છે, તેની અંદર ધોઈ રહ્યા છે લોકો છે તે જોઈ રહ્યા છે જાહેરમાં જ કઈ રીતના આ ફેરિયો છે એક લાડી લઈને જઈ રહ્યો છે અને એના શાકભાજી છે તે ગટરના અને ગંદા પાણીમાં ધોઈ રહ્યો છે। લોકો તેને ઠપકો પણ આપે છે, પરંતુ આ નિષ્પક્ષ શાકભાજી વાળો છે તે પોતે લોકોનું પણ કંઈ માની નથી રહ્યો અને આ શાકભાજી ધોઈ રહ્યો છે। લોકોની વાત નથી માની રહી। વાત કરીએ તો સુરત શહેરમાં અગાઉ પણ અનેક વિડીયો જે કહેવાય કે લોકોના જીવ સાથે ચેડા કરતા વાયરલ થયા હતા અને સામે પણ આવ્યા હતા। હાલ તો જોઈ શકાય છે કે કઈ રીતના આ જે શાકભાજી વાળો છે તે પાંડેસરા વિસ્તારનો જે આ વિડીયો છે તે શાકભાજી ધોઈ રહ્યો છે અને જે પ્રમાણે વિડીયો વાયરલ થયા છે સૌ કોઈ નિંદા કરી રહ્યા છે, કારણ કે લોકો છે તે સારા સ્વચ્છ માટે શાકભાજી ખાતા હોય છે અને આવા ફેરિયા લોકો છે તે લોકોના જીવ સાથે સીધે સીધા ચેડા કરતા હોય છે। જી આભાર મનીષ તમામ વિગતો માટે।